ગુજરાતની બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે છે અને ખાસ વિસાવદર ઉપર સૌ કોઈની નજર છે, કેમ કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે સીધી ટક્કર છે। જો કે આ તમામની વચ્ચે લગભગ 17 થી 18 દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન જે કંઈ પણ થયું હોય, આજે એ આખા 17 દિવસના પ્રચાર પ્રસારની વચ્ચે હવે અંતિમ દિવસે આજના દિવસે આ તમામ ઉમેદવારોની ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે અને વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર મતદાન માટે કતારો લાગી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન એ યોજાઈ રહ્યું છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ છે। જો કે કેટલાક લોકોને વિસાવદરની જનતાનું એવું પણ માનવું છે કે આ જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ એ મેદાને છે, જો કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા ઉમેદવાર છે અને છેલ્લી ઘડીએ રૂપિયાના ખેલને લઈને એ સૌ કોઈ એ ચર્ચાનો વિષય બની હતી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી। જો કે છેલ્લા ગણતરીના દિવસો બાકી હતા ત્યારે દારૂને લઈને મુદ્દાઓ ચાલ્યા। જો કે આ તમામની વચ્ચે આજે વિસાવદરના 2,60,000 મતદાતાઓએ પોતાનું મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 294 જેટલા મતદાન મથકો છે। વહીવટી વિભાગનો 1500 જેટલો સ્ટાફ એ ખડકી દેવામાં આવ્યો છે। 800 થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે અને સાથે જ પોલીસ ઉપરાંત એસઆરપીની 3 ટીમ એ મતદાન મથક પર તૈનાત રહેશે। આ સાથે જ વિસાવદર અને ભેસાણ વિસ્તારના કેટલાક સંવેદનશીલ મથકો છે કે જે જગ્યા ઉપર સીઆરપીએફની 4 જેટલી ટીમ એ મતદાન મથક ખાતે બંદોબસ્તની અંદર જોવા મળશે। આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જ્યારે આ મતદાન છે ત્યારે ભેસાણના રાણપુર ગામની અંદર લોકોની અંદર ખાસ એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે વહેલી સવારથી જે તમામ ગામના લોકો એ મતદાન કરવા માટે પહોંચ્યા છે। મતદાતાઓએ મતદાન અવશ્ય કરવા માટેની પણ અપીલ કરી છે। જો કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેનો આ ખરાખરીનો જંગ છે અને આ જંગની અંદર સૌથી એ ચર્ચિત અને સૌ કોઈની નજર એ વિસાવદર અને ભેસાણ વિસ્તારના પાટીદાર સમાજના મતદારો ઉપર છે, કેમ કે અહીંયા 2,60,000 જેટલા મતદારો છે અને તેમાંથી 1,30,000 લેવા પટેલ સમાજના મતદારો છે કે જેના કારણે સૌ કોઈની નજર એ પાટીદાર સમાજના મતદારો ઉપર છે। 21,000 કરતાં વધુ મતદારો એ દલિત સમાજમાંથી છે કે જેને લઈને ત્યાં પણ સૌની નજર છે। આ સાથે જ કોળી સમાજના મતદાતાઓ પણ ત્યાં એ સક્રિય ભૂમિકાની અંદર છે, કેમ કે 20,000 જેટલા મતદાતાઓ એ કોળી સમાજના છે એટલે ત્યાં પણ સૌ કોઈની નજર છે। અને આજે સૌથી વધુ એ ચર્ચિત અને સૌથી વધુ એ આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મતદાન કેટલા ટકા થાય છે તેના આધારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારે પોતાનું જીતનું ગણિત એ નક્કી કરી શકશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ આખી ટીમ ત્યાં મેદાને ઉતારી હતી। જો કે ગોપાલ ઇટાલિયા લગભગ 2 મહિનાથી એ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા વિસાવદરની અંદર અને કોંગ્રેસના નીતિન રાણપરિયાના સમર્થનની અંદર સૌરાષ્ટ્રના કોંગ્રેસના એ તમામ નેતાઓ ત્યાં એ પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા। જો કે આ તમામની વચ્ચે આજે વહેલી સવારે 7 કલાકની આસપાસથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે। અને આ દિવસ દરમિયાન આજના દિવસ દરમિયાન સુરતના જે મતદારો છે તે આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરે તેને લઈને સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે કે સુરતના મતદારો કેટલા આવે છે, કેટલા પ્રમાણની અંદર સુરતના મતદારો વિસાવદર ખાતે મતદાન કરે છે તેને લઈને એ ચર્ચાનો વિષય અત્યારે એટલા માટે બની રહ્યો છે કેમ કે તેનાથી જ વિસાવદર વિધાનસભાના ઉમેદવારનું ભાવિ નક્કી થવાનું છે કે સુરતના મતદારોએ કઈ તરફ પોતાનો ઢળાવ નક્કી કર્યો છે અને ખાસ સુરતના એ યુવા ઉમેદવાર। તમારું શું માનવું છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને? અત્યારમાં વહેલી સવારથી જ જે મતદાનની શરૂઆત થઈ છે તેને લઈને વહેલી સવારમાં જ વિસાવદર ભેસાણ વિસ્તારના લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જ રીતે જો ઉત્સાહ જોવા મળે તો લગભગ 70% કરતાં પણ વધુ મતદાન વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં થાય તો કદાચ નવાય નહીં। આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।